જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ભેસાણ સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજીને 2.5 કરોડની કિંમતની જમીનના મુદ્દે ગંભીર ધમકી આપવામાં આવી છે। મહંતે આ જમીન અગાઉ સેવકોના નામે લીધી હતી, પરંતુ હવે ટાઇટલ ક્લિયર થયા બાદ તેમણે જમીન પાછી માંગતા સેવકો સહિત 3 શખ્સોએ 2.5 કરોડ રૂપિયા માંગ્યા અને પોતાના પરિવારના નામે જમીન કરી દીધી છે। મહંતે જ્યારે જમીન પરત માંગવાની કોશિશ કરી ત્યારે આરોપીઓએ મંદિર સુધી આવીને ધમકી આપી કે પહેલા છોડી દીધો હતો પણ હવે તને છોડીશ નહીં। ઘટના અંગે મહંતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મંદિર જેવી પવિત્ર જગ્યા અને પદ પર રહેલા મહંત સામે આવી ધમકી સામે ભાવિકોમાં ઉદાસીનો માહોલ જોવા મળ્યો છે। મંદિર આવેલું છે તે જગ્યાના મહંત શ્રી હરિદાસજી ગુરુ શ્રી રાઘવદાસજી રહે છે અને ત્યાં પૂજા અર્ચના કરે છે। તેઓએ જે તે સમયે એક જમીન ખરીદ કરેલ હતી, જે જમીન બાબતે વાટાઘાટો માટે નરેન્દ્ર અર્જણભાઈ રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી તથા અન્ય 2 સાધુઓ ભેગા થયેલા હોય, પરંતુ જે વાટાઘાટો દરમિયાન તેઓ એકબીજા પ્રત્યે ઉગ્ર થઈ જતા જે નરેન્દ્ર અર્જણભાઈ રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી છે તેઓએ મહંતને ગાળાગાળી કરેલ હોય તથા ગુનાહિત ધમકી આપેલી હોય, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, જમીનમાં કઈ રીતની મેટર છે કે જે તેને કોના નામે લીધી છે, એના જમીન કોની હતી વાસ્તવિક? હાલ ફરિયાદમાં જે વિગત જણાવે છે તેઓ જે મહંત છે તેઓ જે તે સમયે ખાતેદાર ન હોય, જેથી તેમને નરેન્દ્રભાઈ અર્જણભાઈ રાદડિયા તથા તેમના માતાશ્રી લાધીબેન અર્જણભાઈ રાદડિયા ના નામે જમીન લીધેલી હોય, પરંતુ હવે તેઓ જમીન પરત ના કરતા હોય, જે બાબતેની તપાસ હાલ ચાલુ છે અને તપાસમાં આગળની વધુની વિગતો માહિતી મળશે।